સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે ટોયલેટ સહાય યોજના ગ્રામ્ય વિસ્તારની અંદર તમને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। હમણાં ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ છે। તમારે કઈ રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી SBM લખવાનું છે। પહેલી જે વેબસાઇટ છે સ્વચ્છ ભારત મિશન, આ વેબસાઇટને ઓપન કરવાની રહેશે। અહીંયા તમે જોઈ શકો છો સિટીઝન રજિસ્ટ્રેશન, આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું। જેવું તમે ક્લિક કરશો તમારો મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે। ગેટ OTP કરશો એટલે તમને અહીંયા તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP મોકલવામાં આવશે। ત્યાર પછી તમારે લોગિન થઈ જવાનું છે। મિત્રો, અહીં તમારે તમારું નામ લખવાનું રહેશે, એક પાસવર્ડ સેટ કરવાનો રહેશે। આ તમામ જે પ્રક્રિયા છે એ થઈ જાય ત્યાર પછી તમારે લોગિન કરી દેવાનું રહેશે। તો આપણે ઓલરેડી અહીંયા રજિસ્ટ્રેશન કરી લીધેલું છે। આપણે અહીંયા આગળ મોબાઈલ નંબર નાખી OTP લખી અને લોગિન થઈ જઈશું। અહીંયા તમે જોઈ શકો છો આ જે કેપ્ચા તમને જોવા મળે છે, કેપ્ચા તમારે લખી દેવાનો રહેશે। મિત્રો, લોગિન થઈ જશો એટલે આ પ્રકારે તમે જોઈ શકો છો અહીંયા તમને ન્યૂ એપ્લિકેશનનું ઓપ્શન જોવા મળશે। અહીંયા તમારું લોગિન ID તમે લોગિન કરેલું છે એ તમને જોવા મળશે। સૌપ્રથમ તમે ISHL એપ્લિકેશન ફોર્મ જોઈ શકો છો। અહીંયા જે પણ ફુદરીનો ઓપ્શન તમને જોવા મળે છે એ તમામ કોલમ તમારે ફરજિયાત ભરવાના રહેશે। તો અહીંયા મિત્રો તમારું જે સ્ટેટ છે એ અહીંયા આગળ તમારે સિલેક્ટ કરવાનું હોય છે। ત્યાર પછી એ જ રીતે જિલ્લો છે એ સિલેક્ટ કરવાનો છે અને અહીંયા આપણે બ્લોક સિલેક્ટ કરવાનો છે। બ્લોક એટલે કે તાલુકો તમારો સિલેક્ટ કરી લેવાનો છે। પંચાયત તમે અહીંથી ને તમને જે પણ લાગુ પડતી હોય ગ્રામ પંચાયત એ તમારે સિલેક્ટ કરવાની રહેશે। અહીંયા તમારા ગામનું નામ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે અને અહીંયા આપણે હેબિટેશન નેમ છે એ લખી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો સેક્શન B, જેમાં ટોયલેટ ઓનરનું નામ છે એ લખવાનું રહેશે। તો અહીંયા આપણે જે વ્યક્તિ એપ્લિકેશન કરે છે એમનો આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે એ લખવાનું છે અને સામે આધાર કાર્ડનો નંબર છે એ લખી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીશું અહીંયા આપણે જે ફાધર નેમ છે એ લખી દેવાનું છે। એની પહેલાં અહીંયા તમારે ટિક માર્ક કરી અને વેરીફાઈ આધાર નંબરનો ઓપ્શન, જેના ઉપર તમારે ક્લિક કરી અને વેરીફાઈ કરાવવાનું છે। ત્યાર પછી અહીંયા ફાધરનું નેમ અથવા તો જો કોઈ મહિલા હોય તો એમના હસબન્ડનું નામ આવશે। અહીંથી જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે। અહીંયા આગળ મિત્રો કેટેગરી, જે પણ કેટેગરીમાં તમે આવતા હો એ તમારે સિલેક્ટ કરવાની રહેશે। સબ કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની છે। ત્યાર પછી કાર્ડ ટાઈપ છે એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો અને એ જે કાર્ડનો નંબર છે એ તમારે લખી દેવાનો રહેશે। મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે, ઈમેલ ID તમારે આ ખાનાની અંદર આપવાનું છે। મિત્રો, અહીંયા આગળ મોટે ભાગે કાર્ડ ટાઈપની અંદર આધાર કાર્ડ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા આધાર કાર્ડનો નંબર છે એ લખી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો અહીંયા એડ્રેસ લખવાનું રહેશે। ત્યાર પછી બેંકની ડિટેલ આપવાની છે, જેમાં IFSC કોડ લખી અહીંયા આપણે નો યોર IFSC કોડ આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે એટલે બેંકનું નામ છે એ ઓટોમેટિક આવી જશે। અહીંયા આપણે બ્રાન્ચ તમારે સિલેક્ટ કરી લેવાની છે અને એનું એડ્રેસ ને બધું જ ડિટેલ છે એ લખી દેવાની છે। કયા જિલ્લાની અંદર તમારી બેંક છે એ તમારે લખવાનું છે। તમારા બેંકનો એકાઉન્ટ નંબર અહીંયા લખી દેવાનો રહેશે અને એ જ પાછો કન્ફર્મ કરવા માટે અહીંયા ફરી પાછો લખવાનો રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે પાસબુકનું જે પ્રથમ પેજ છે એને અપલોડ કરવાનું હોય છે, જે 200 KBની અંદર કરવાનું છે। એની જે ફોર્મેટ છે એ PDF, JPG અને PNG આ ચારમાંથી કોઈ એક ફોર્મેટની અંદર તમે અપલોડ કરી શકો છો અને ત્યાર પછી અહીંયા એપ્લાયના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે મિત્રો તમારી અરજી છે એ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે અને ત્યાર પછી તમારે છે એનું સ્ટેટસ ચેક કરતું રહેવાનું છે, જેથીને તમને ખબર પડે કે તમારી અરજી ઉપર કેટલી કાર્યવાહી થઈ છે અથવા તો જો કોઈ પણ કારણોસર રિજેક્ટ થાય કે મંજૂર થાય તો એની પણ તમને ડિટેલ છે એ ત્યાં જ જોવા મળી જશે। તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે ટોયલેટ સહાય યોજના છે એમાં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।
જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.